પ્રણામ. સૂત્ર અર્થ રહસ્ય પંચમંગલ મહાશ્રુત સ્કંધ નવકાર. પેલું પદ નમો અરિહંતાણમ. આપણે જોયું. હું એવી આશા રાખું છું કે બધાએ વાગોળ્યું હશે જ. અરિહંત એ આપણને સમાધિ આપવા માટે બહુ જ પૂરતું પદ છે એવી જે વાત છે. અંતિમ સમયે નવકાર સાંભળે અને એનું મૃત્યુ, એનો આવતો ભવ સુધરી જાય એવી જે બધી વાત છે, એના મૂળમાં આવા નવકારની ક્યાંક ને ક્યાંક ધારણા હશે. આપણે જે ગણીએ છીએ એ નવકારથી તો આપણને કેટલી શાતા મળે છે એ આપણે જાણીએ છીએ. પણ પ્રભુએ જે નવકારની વાત કરી છે, જેવા નવકારની વાત કરી છે, એવા નવકારને પામ્યા વગર જો આપણે ઉપડી ગયા તો કદાચ પરમાત્માનું શાસન પામીને સાવ મિનિમમ પણ જે મેળવવું જોઈએ એમાંથી પણ આપણે કદાચ વંચિત રહી જશું. નમો અરિહંતાણમ. બીજું પદ નમો સિદ્ધાણમ. સિદ્ધ ભગવંતો તમને નમસ્કાર થાવ. સિદ્ધ ભગવંતો આપણી અંદર બહુ ઓછું પ્રચલિત એવું આ તત્વ છે. આચાર્ય, ઉપાધ્યાય, સાધુ એ આપણી નજર સામે છે. અરિહંતો વિશે તો જેટલું જોઈએ ત્યાં બધું જ લખાયેલું છે. જે સૌથી ઓછું જેની વિશે આપણને ખ્યાલ છે, જેની ડિટેલિંગ મળે છે, એ છે સિદ્ધ ભગવંતો. આપણે બધાને કોઈ પૂછે નાનપણથી છોકરાને એટલે કે તારે ક્યાં જવું છે, એટલે એ કહી દેશે કે મારે મોક્ષે જવું છે. અને પછી એને પૂછે કે મોક્ષ એટલે શું? તો એ 5 વર્ષનું બાળક હોય કે 85 વર્ષના વૃદ્ધ હોય કે જેણે જીવન આખું ધર્મ સેવ્યું છે, અને એમને પૂછીએ કે મોક્ષ એટલે શું, તો કદાચ હું માનું છું કે 5-7 મિનિટથી વધારે બોલવાની ખુમારી, શક્તિ, જાણકારી મેળવવી બહુ રેયર થઈ જશે. અને એ પણ સંવેદનામાંથી ને અનુભૂતિમાંથી કેટલું આવશે એ તો બહુ મોટો પ્રશ્ન છે. એ જે મોક્ષ મેળવવા માટે આપણે જીવનભર ધર્મ કરીએ છીએ, એ મોક્ષ આ સિદ્ધ ભગવંતોએ પામ્યો છે. પંચપરમેષ્ઠી ભગવંતોની અંદર ફક્ત સિદ્ધ ભગવંતો છે કે જે લોકો લક્ષ્યને પામી ચૂક્યા છે. બાકી બધા જ અરિહંત, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ આ બધા જ તત્વો હજી લક્ષ્ય તરફ છે. લક્ષ્યને પામી લીધું છે કોણે? તો કે સિદ્ધ ભગવંતોએ. અને એટલે જ્યારે પણ લક્ષ્યની અંદર સંવેદના પ્રગટે, મારે મોક્ષ મેળવવો છે, મને આ બધા સંસારના તમામ પરિબળોથી છુટકારો મેળવવો છે, આવો જ્યારે ભાવ જાગે ત્યારે આપણા આશ્રયમાં ફક્ત અને ફક્ત સિદ્ધ ભગવંતો આવે. નમો સિદ્ધાણમ બોલીએ અને કર્મથી મુક્ત થયાનો ભાવ પ્રગટવો જોઈએ. ઊંધા ચાલીએ. કર્મથી જ્યારે જ્યારે મુક્ત થવાનો ભાવ પ્રગટે છે, આ દુઃખ મારાથી સહન નથી થતું, આ વેદનાથી હું મુક્ત ક્યારે થઈશ, આ તકલીફોનો અંત ક્યારે આવશે, આવી કર્મથી મુક્ત થવાની જ્યારે જ્યારે લાગણી પ્રગટે છે, ત્યારે ત્યારે એવા જ તત્વનો આશ્રય આપણને ફળીભૂત થશે જે પોતે કર્મથી મુક્ત થઈ ગયા છે. અને એવા તત્વો એટલે સિદ્ધ ભગવંતો. અમૃતવેલની સજ્જાઈની અંદર બહુ સરસ વર્ણન સિદ્ધ ભગવંતોનું લખ્યું છે. જે કરે કર્મ ચકચૂર રે, ભોગવે રાજ શિવનગરનું. આમ શબ્દો વાંચતા વાંચતા મોઢામાંથી લાળ ટપકે કે મારી જે નગરે જવાની ઈચ્છા છે, જે પદને પામવાની ઈચ્છા છે, એ પદને આ લોકો તો ભોગવી રહ્યા છે, તો એને ભોગવતા જોઈ અને મારા મોઢામાંથી લાળ ટપકે છે કે તમારા જેવો સ્વાદ હું ક્યારે ચાખીશ. સિદ્ધ ભગવંતો એ જેટલા પૂજનીય છે એટલા જ સાધક આત્મા માટે ઈર્ષ્યાનું પણ ભાજન બનવા જોઈએ. કારણ કે આપણે જે નથી જ મેળવી શક્યા સંસારમાં રહીને, એ બધું બહુ જ જલસાપૂર્વક આ તત્વ ભોગવી રહ્યું છે. અને આ પોઝિટિવ ઈર્ષ્યા એ આપણી અંદર એક ચાનક જગાડશે
કે હવે ગમે તેમ કરીને એમના જેવા તો થવું જ છે. બીજી એક વસ્તુ, કોઈ જીવ નિગોદમાંથી બહાર નીકળ્યા પછીથી પોતાની ઈચ્છા પ્રમાણે સિદ્ધ બની શકશે, પોતાના પુરુષાર્થ પ્રમાણે. પણ જો એ મૂળમાં અરિહંતનો આત્મા નથી તો એ અરિહંત ક્યારે નહીં બની શકે. કારણ કે અરિહંતના આત્મા ફિક્સ હોય છે. અરિહંતપણું તો છેક છેલ્લા ભાવમાં મળે, પણ એ નિગોદથી નીકળે ને ત્યારથી એના આત્માની કેટલીક વિશેષતા, કેટલીક હળુકર્મિતા, કેટલીક એવી સ્પેશિયાલિટી છે કે જેના કારણે એ સર્ટેન છે કે આ જ વ્યક્તિ અરિહંત બનશે. સામાન્ય વ્યક્તિઓ સિદ્ધ ક્યારે પણ બની શકશે, પુરુષાર્થ એનો ચરમસીમાએ પહોંચશે એટલે, પણ એ સિદ્ધમાંથી અરિહંત નહીં બની શકે. કન્વર્ઝન ઇઝ નોટ પોસિબલ. એટલે બહુ રેયરલી કેટલાક આત્માઓ અરિહંત બની શકતા હોય એવા નિયમને જો આપણે ગણીએ તો એનો અર્થ એ થયો કે આપણો મેજર પુરુષાર્થ સિદ્ધત્વનો હોય. કારણ કે જો આપણે કદાચ અરિહંતના જીવ નથી તો એનો મતલબ કે આપણે સિદ્ધના જ જીવો છીએ. અને એટલે સર્વ આત્માઓમાં સિદ્ધપણું જોવાની વાત કીધી છે. અરિહંતના જીવ હોય તો વિશેષ બહુમાન થાય કે ઓહો અરિહંતના જીવ છે, માર્ગના દાતાર છે, એ વિશેષ બહુમાનનું સ્થાન છે. પણ બહુ રેયર જીવો જો અરિહંતના છે તો એનો અર્થ કે સંસારના લગભગ તમામ જીવો, બહુ જ નાના પ્રમાણમાં અભવ્યના જીવને છોડી દઈએ તો આ બધા જ જીવોની અંદર સિદ્ધત્વ પડ્યું છે. આ બધા સિદ્ધત્વની અપેક્ષા એ આપણા સાધર્મિક છે. ધર્મની અપેક્ષાએ કદાચ આપણે એમ ગણીએ કે તું જૈન છે તો તું મારો સાધર્મિક, તું જૈન નથી તો તું મારો સાધર્મિક નહીં. આવી વ્યવહારિક માન્યતા અત્યારે આપણે ચાલે છે, જે બરાબર છે એ વ્યવહારની અપેક્ષાએ. અને ધર્મની અપેક્ષાએ એ પણ જન્મથી જે ધર્મ મળે છે એ વાળી પરંપરાની અપેક્ષાએ. પણ જ્યારે સાધકનો જીવ કોઈ પણ જીવને જુએ અને આત્મિક દ્રષ્ટિએ વિચાર કરે તો એને તમામ જીવ સાધર્મિક લાગે, કારણ કે તમામે તમામ જીવોમાં સિદ્ધત્વની યોગ્યતા પડેલી જ છે. નમો સિદ્ધાણમ. અનંતા અનંત આત્માઓ જે અત્યારે સિદ્ધશિલા ઉપરની રેખામાં બિરાજમાન છે, અને એ આત્માઓ અરૂપી છે. એમનો કોઈ રૂપ નથી, એમનો કોઈ પર્ટિક્યુલર શેપ નથી. અરિહંત છે તો એની પાસે એમને ભજવા માટેનું આપણી પાસે આલંબન છે. સિદ્ધત્વનું આલંબન એ આપણી અનુભૂતિ છે. હું રાત્રે સૂઈ જાઉં છું તો સૂતા પછીથી મને બહુ નિરાંત મળે છે. એ દેખાડે છે કે શરીર જ્યારે પ્રવૃત્ત નથી, શરીર જ્યારે જરા પણ એક્ટિવેટ નથી ત્યારે નિરાંત વ્યવસ્થિત મળે છે. આ બેઝ ઉપર એક એઝમ્પશન ઊભું કરી શકાય કે જ્યારે શરીર જ નહીં હોય ત્યારે કેટલી નિરાંત હશે. બસ આ અનુભૂતિ એટલે સિદ્ધત્વની અનુભૂતિ. જ્યારે જ્યારે આપણે નિવૃત્તિ તરફ જઈએ છીએ, જ્યારે જ્યારે શરીરની ડિપેન્ડન્સીમાંથી બહાર નીકળીએ છીએ, ત્યારે ત્યારે આપણે સિદ્ધ ભગવંતોની નજીકમાં જઈએ છીએ. નમો સિદ્ધાણમ એની સાર્થકતાને અનુભવીએ છીએ. મને આ ન ચાલે, મને આ ખાવા જોઈએ જ, મને એસી જોઈએ જ, મને આવા જ કપડાં જોઈશે, મને આવું ટીપટોપ થયેલું શરીર જોઈશે, મને આવા જ દ્રવ્યોથી તૈયાર થવું ગમે. આ જેટલી વાર આપણા જીવનમાં આવે છે એટલી વાર આપણે આપણા સિદ્ધત્વથી દૂર થઈએ છીએ. કારણ કે સિદ્ધત્વ એ અશરીરીપણામાં છે. એટલે શરીરને સાચવવાનો પ્રયત્ન એ સિદ્ધત્વનો વિરોધ ઊભો કરવા જેવું છે. એટલે સુખશીલતાનો ત્યાગ એને સાધુપણું કીધું, અને એટલે સાધુપણા વગર મોક્ષની શક્યતાને ના પાડી. આ બધી આંતરિક બાબતો છે કે જેના ઊંડાણમાં સ્પર્શ્યા વગર જો આપણે ઉપર છલ્લા ધર્મને માની લેશું તો કદાચ ખરેખર મોક્ષ જે છે એ સ્વરૂપને સમજી જ નહીં શકીએ. મોક્ષ એ આપણી ક્ષણ ક્ષણમાં છે. સિદ્ધત્વ એ આપણી અંદર પડ્યું છે. એ કંઈ બહારથી લાવવાની વસ્તુ નથી. પૈસો બહારથી કમાઈ શકીએ, પણ જ્ઞાન એ તો આપણો ગુણ છે, એને તો અંદરથી કાઢવાનું છે. બહારથી જ્ઞાન એટલા માટે ભણીએ છીએ
કે એ ભણવા દ્વારા આપણને ખબર પડે કે જ્ઞાન મારી અંદર છે અને અંદર ઉતરી અને પછી એ જ્ઞાનને બહાર કાઢીએ. એવી રીતે આખો ધર્મ એ અંદરની ઘટના છે. બહારની ક્રિયાઓ દ્વારા અંદર ઉતરી અને અંદરના ધર્મને બહાર કાઢવાનો છે. આ આખો પ્રોસેસ આપણે ખબર નહીં કેમ ઇન્ટરવલ પછી અટકી ગયા છીએ. બહારની ક્રિયા કરી લીધી, અંદર ઉતરવાની વાત જ નથી કરી વિચારવી. નમો સિદ્ધાણમ એ આપણને આપણા અંદરના ધર્મ, અંદરના તત્વ સુધી પહોંચાડવામાં બહુ જ મોટું આલંબન છે, કારણ કે એ લોકો એને વરી ચૂક્યા છે. જ્યારે જ્યારે આપણને લાગે કે મારાથી મારો આ દોષ દૂર થતો નથી, ત્યારે નમો સિદ્ધાણમ એ શ્રેષ્ઠ આલંબન છે. કારણ કે એમણે કર્મોના ચૂરે ચૂરા બોલાવી દીધા છે. મારે તો આ નાનકડું કર્મ તોડવું છે, તો હું એના આલંબને જાઉં. હું અત્યારે ભિખારી છું, પણ કરોડપતિના આલંબને જઈશ તો ચોક્કસ મારું આ નિર્ધનપણું ટળશે. આવી શ્રદ્ધા છે. એટલે આ શ્રદ્ધાપૂર્વક નમો સિદ્ધાણમ આવવું જોઈએ. બે ઘટના એક સાથે થાય જ્યારે નમો સિદ્ધાણમ બોલીએ ત્યારે. નંબર 1, આપણને આપણી લાચારી વર્તાય, કેવા કર્મના પાશમાં બંધાયેલો હું. અને બીજું, આપણને સિદ્ધ ભગવંતોની જાહો જલાલી દેખાય. શું જબરદસ્ત પુરુષાર્થ કરીને તમે મેળવ્યું છે, કમાલ કરી દીધી છે, એટલે બહુમાન દેખાય. સ્વદોષ દર્શન, પરગુણ દર્શન, ધર્મના બે પાયા નમો સિદ્ધાણમ સાથે જોડાયેલા. આવું નમો સિદ્ધાણમ. ત્રીજું પદ નમો આયર્યાણમ, આચાર્ય ભગવંતોને નમસ્કાર હોજો. આચાર્ય એટલે કોણ? તીર્થંકર ભગવંતોની ગેરહાજરીમાં જે લોકો આ વ્યવસ્થા તંત્રને સંભાળવા માટે ઓથોરાઇઝ થયા છે, એવા આચાર્ય ભગવંતો. આવી ઉજ્જવળ પાઠ પરંપરા વર્ધમાન સ્વામીની, એવા કેટલાય તીર્થંકરો. આ 24/23, આગળની 24 ગણીએ તો અસંખ્ય અનંત સુધી આંકડો પહોંચે એવા બધા જ તીર્થંકર ભગવંતોના શાસનને કેટલા લાંબા સમય સુધી ચલાવનાર આ આચાર્ય ભગવંતો છે. આપણે તો પરમાત્માના શાસનના 2500 વર્ષના શાસનના પાઠ પરંપરામાં આટલા ઓવારી જઈએ છીએ તો કલ્પના થાય કે ઋષભદેવ ભગવાનનું શાસન અજીતનાથ ભગવાન થયા ત્યાં સુધીમાં કેટલું વિશાળ. અને એ શાસનને ચલાવનાર આચાર્ય ભગવંતો જ હતા. એ કેટલા આચાર્ય ભગવંતો થયા હશે. અને આવી રીતે અનંત આચાર્ય ભગવંતો કે જે 36 ગુણના ધારક છે, અથવા 36 ગુણના ચાહક છે, અથવા 36 ગુણ પામવા માટેના સાધક છે. આ 36 ગુણો સાથે જેમનો સંબંધ જોડાયો છે એવા પુણ્યશાળી આચાર્ય ભગવંત અને ઉપાધ્યાય ભગવંત અને સાધુ ભગવંત. આ બેમાં ડિફરન્સ સૌથી મોટો આ છે કે આચાર્ય ભગવંત જ્ઞાનથી સમૃદ્ધ છે, જે ઉપાધ્યાય ભગવંતો પણ છે. આચાર્ય ભગવંત એ પોતાના ગણને બહુ સરસ સાચવી શકે એમ છે, જેનો મહદ અંશે ઉપાધ્યાય ભગવંતોમાં પણ ગુણ પ્રગટેલો છે. પણ ઉપાધ્યાય ભગવંત કરતાં આચાર્ય ભગવંત કઈ રીતે અલગ છે? એ રીતે અલગ છે કે આચાર્ય ભગવંત વિશિષ્ટ પુણ્યશાળી છે. નમો આયર્યાણમ. જીવનમાં જ્યારે જ્યારે આપણને એવું લાગે છે કે સાલું મારું પુણ્ય કાચું પડ્યું, જીવનમાં જ્યાં જ્યાં ધર્મના કે શુભના ક્ષેત્રમાં આપણે પાછા પડીએ છીએ કે યાર આ શુભ કાર્ય મારે કરવું હતું, આવો શુભ વિચાર મને કેમ નથી આવતો, લોકો આટલું સારું વિચારે છે, લોકો આટલું સારું બોલે છે, હું કેમ નથી બોલી શકતો, શું મારો પુણ્યની કચાશ છે? અને જો પુણ્યની કચાશના કારણે છે તો નમો આયર્યાણમ. જો જ્ઞાનની કચાશના કારણે મારા જીવનમાં કેટલું ખામ નથી થતું તો નમો ઉવત્સાયાણમ. અને જો મારો પુરુષાર્થ જ પાંગળો છે, હું મહેનત જ નથી કરતો શુભને પામવા, તો નમો લોએ સવ્વ સાહુણમ. કારણ કે સાધુ એ સાધનાનું પ્રતીક છે, પુરુષાર્થનું પ્રતીક છે. સતત ઉદ્યમી જે હોય તે સાધુ, સતત જે કન્ટિન્યુઅસ નોન સ્ટોપ જે પોતાના મનની સાધનાની અંદર અવિરતપણે લાગી પડ્યા છે, જેનું એક જ લક્ષ્ય છે કે હું સંસારમાં હોત તો મારે બીજા ઘણાને સાચવા પડ્યા હોત, અને એ જે સમય મારો વેસ્ટ જાત, એના કારણે હું મોક્ષ માર્ગની મારી આંતરિક સાધનાની અંદર જરા પણ સ્થિર ન થઈ શક્યો હોત.
મને સ્થિરતા મેળવવી છે, એટલે મારે દીક્ષા લેવી છે. આવું વિચારી અને જેટલા લોકો સાધનાની અંદર અત્યારે સ્થિર થયા છે એ બધાને કરાતા વંદન એ આપણી અંદર સ્થિરતા લાવવા માટેનું અમોઘ સાધન બનશે. અને એટલે નમો લોએ સવ્વ સાહુણમ એ પુરુષાર્થ ઊભું કરવા માટેનું આલંબન છે. એક એક પદ આગળથી આપણે એન્કેશ કરવું છે. વાણિયા છીએ, એમને વ્યર્થ કોઈ પ્રવૃત્તિ થોડી કરીએ. માંગશું તો નામ લઈને માંગશું, કારણ કે હવામાં કરેલી માંગણી એ કેટલી ફળશે એ ખબર નથી. અરિહંતપણાને આગળ માંગવું છે તો પ્રભુ મારી અંદર પરોપકાર આપ, આવું માંગીએ. એમના ગુણોને અનુરૂપ માંગીએ. ધર્મના આગાર, પ્રભુ મને ધર્મનો આગાર બનાવો. વિશ્વોપકાર સાગર, ભગવાન હું વિશ્વ ઉપર ઉપકાર ક્યારે કરી શકીશ ખબર નહીં, મને મારા સ્વજનો ઉપર ઉપકાર કરવા જેટલી તો શક્તિ કે બુદ્ધિ આપ. મોક્ષ માર્ગના દાતાર, પ્રભુ તમે મોક્ષ આપ્યો, તમારી આગળ મોક્ષ હાથવેતમાં હતો તો તમે મોક્ષ માર્ગ આપ્યો. મારી પાસે હાથવેતમાં અત્યારે ધન છે, મારું જ્ઞાન છે, મારા શબ્દો છે, મારી શુભતા છે, તો એ આપવા માટે પણ હું ઉદાર બનું એવી યોગ્યતા મને આપો. મને મારા લેવલનું આપો, પણ આપો. માંગ્યા વગર આરાધના કરશું તો હવામાં ગોળીબાર કરવા જેવું થશે, જે ક્યાંય વાગશે નહીં, કોઈને વાગશે નહીં. નમો સિદ્ધાણમ, સિદ્ધ ભગવંતો સુખના અધિકારી છે, કર્મનો નાશ કરનારા છે. મારાથી કર્મનો નાશ નથી થતો. પ્રભુ તમારા દ્વારા વિનંતી કરું છું કે તમે જેમ તમારા કર્મનો નાશ કર્યો એમ મારા કર્મનો નાશ થાય એવું બળ મારામાં તમે આપો. તમારો બાળક છું, તમારો વારસો મને આપો. નમો આયર્યાણમ, આચાર્ય ભગવંતો તમારી પ્રભાવકતા મને આપો. ઘરના વડીલ જે લોકો છે, સમાજના વડીલ જે લોકો છે, માતા પિતા છે, આ બધાએ ખાસ નમો આયર્યાણમ પદનો જાપ કરવો જોઈએ. તો આપણે આપણી આશ્રય રહેલા વ્યક્તિઓને યોગ્ય માર્ગે વાળી શકીએ એવી બુદ્ધિ આપણને મળે. ફક્ત પુણ્ય નહીં, નિર્મળ બુદ્ધિ એ આચાર્યપણું છે. નમો આયર્યાણમ, નમો વત્સાયાણમ. આપણે પાઠશાળામાં ભણાવીએ છીએ, આપણે આપણા બાળકને સ્કૂલનું એજ્યુકેશન આપવામાં રત થયા છીએ, આપણે કોઈની સાથે સત્સંગ કરીએ છીએ, આપણને ક્યાંક ને ક્યાંક જ્ઞાનની જરૂર પડે છે, ઇન્ફોર્મેશન, નોલેજ, કોઈ પણ અપેક્ષાએ જો જ્ઞાનની સાધના આપણને જરૂરી લાગે છે, સ્કૂલમાં આપણા બાળકો ભણે છે, તો ભણતા પહેલાં નમો વત્સાયાણમ પદનો જાપ કરે. એનું જ્ઞાન વધારે મળશે એ લાલચ નહીં, એનું જ્ઞાન નિર્મળતા આપશે એ લાલચથી. કારણ કે ઉપાધ્યાય ભગવંતો જેવી નિર્મળ બુદ્ધિ, નિર્મળ જ્ઞાન એ આપણી આવશ્યકતા છે. નમો વત્સાયાણમ એ આપણામાં નિર્મળતાવાળું જ્ઞાન પ્રગટાવે. નમો લોએ સવ્વ સાહુણમ, સાધના, પરોપકાર, અંતર્મુખ થવું, આ જેનું લક્ષણ છે એવું ભાવ સાધુપણું આપણામાં પ્રગટે. આવા પંચ પરમેષ્ઠી ભગવંતો, એના 5 પદ, એ 5 દ્વારા થતું મંગળ એટલે બાકીના 4 પદ. આ 5ને કરેલો નમસ્કાર એ સર્વ પાપનો પ્રનાશ કરે છે. એસો પંચણમુક્કારો સર્વ પાવપણાસણો મંગલાણમ ચ સવ્વેસીમ પડમમ હવૈ મંગલમ. સર્વ મંગળોની અંદર પ્રથમ મંગળ છે. આવું બોલનારા આપણે શું ખરેખર આવી શ્રદ્ધા રાખીએ છીએ કે કોઈ પણ કામની શરૂઆત કરતાં પહેલાં નવકાર આવી જ જશે? કારણ કે હું બોલતો નથી, હું વિચારતો નથી, હું સંવેદું છું, હું અનુભવું છું કે મારો નવકાર એ મારી માટેનું શ્રેષ્ઠ માંગલિક છે. કોઈએ કહેવું ન પડે કે ભાઈ ચાલો બહાર નીકળો છે નવકાર ગણ, ગાડી શરૂ થઈ નવકાર ગણ, કોઈ કામ શરૂ કરવું છે નવકાર ગણ, દુકાને ગલ્લા પર બેઠો નવકાર ગણ, ગેસ ચાલુ કરવો છે નવકાર ગણ, રસોઈ બનાવવી છે નવકાર ગણ. આ નવકાર આ રસોઈની અંદર આવશે તો આ ખાનારા બધાની અંદર પંચ પરમેષ્ઠી ભગવંતનો વાસ થશે. આપણે ત્યાં સ્ત્રીઓ રસોઈ કરે એ પણ પુણ્યનું કારણ કીધું છે. જો એના મનની અંદર આવો આશય હોય, પરોપકારનો ભાવ હોય, એના મનની અંદર સંસ્કરણનો ભાવ હોય કે હું જે બનાવું છું એના દ્વારા આ જીના પેટમાં જાય,
એ બધાને શુભ વિચાર આવો, કારણ કે જેવો આહાર તેવો ઓળકાર. આ ખાનાર માટેની આ કહેવત. પણ જેવો વિચાર તેવો આહાર, એ સ્ત્રી જે બનાવે છે એની માટેની કહેવત. હું જેવું વિચારીશ મારું ઘર એવું જ બનશે, કારણ કે ભોજન અન્નપૂર્ણા હું છું. એટલી બધી આપણી ત્યાં તો સ્ત્રીઓ પુરુષોની વાતો અને ધર્મને વણી લેવાની વાત, કે જીવનનું કોઈ પણ ક્રિયાનો ભાગ, જેટલા આશ્રયના સ્થાન એ બધા જ સંવરના સ્થાન, જેટલા પાપ કરવાના ક્રિયાના સ્થાનો છે એ જ સ્થાનોથી મોક્ષ મેળવવાવાળા લોકોના દ્રષ્ટાંતોના ઢગલા છે આપણે ત્યાં. ધર્મ ક્યાં નથી એ આપણે સમજવાનું, ધર્મ બધે જ છે એવું અનુભવવાનું અને એવો પુરુષાર્થ કરવાનો, એ આ નવકાર. એટલે આવો આ નવકાર. આપણે થોડા સ્પીડમાં ગયા છીએ, પણ આપણી આગળ લક્ષ્ય ઘણું લાંબુ છે, પણ આ જેટલે પણ છે નવકારને સ્પર્શી શકીએ, બહુમાન ઊભો કરી શકીએ. એમને એને શાશ્વતો નથી કીધો, એમને એને આટલો પ્રભાવક નથી કીધો. આ પંચપરમેષ્ઠી ભગવંતોને સંવેદીએ અને એ પંચપરમેષ્ઠી ભગવંતો આપણામાં પ્રગટે, આપણા જીવન દ્વારા લોકો એવું માનવા અને બોલવા લાગે કે આ તો યાર આચાર્ય જેટલો પ્રભાવક છે, આનામાં કેટલા સરસ ગુણો છે, આનું જ્ઞાન કેટલું નિર્મળ થતું જાય છે, નક્કી આ કંઈક ઉપાધ્યાય ભગવાનની આરાધના કરતો લાગે છે, આ કેટલો અપ્રમત્ત ભાવે જીવે છે, આ નક્કી સાધુ લાગે છે, સાધુતાની નજીકમાં લાગે છે, ભાવ સાધુપણું આનામાં પ્રગટ્યું લાગે છે. આવું લોકોથી બોલાઈ જાય ત્યારે સમજવું કે નવકાર એ આપણને અડ્યો. આવો નવકાર આપણને બધાને સ્પર્શે એવી શુભ મંગલ કામના. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાઈ ગયું હોય, સૂત્રના આશય વિરુદ્ધ કંઈ પણ બોલાઈ ગયું હોય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતે શાસનમ.